નમસ્કાર દર્શક મિત્રો, જનભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। આજરોજ કારેલીબાગ હિટ એન્ડ રનમાં અકસ્માતમાં મહિલાનું મોત થતાં કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત વડોદરા દ્વારા કેન્ડલ માર્ચના અનુસંધાને આજે ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઇમરાન શેખ। उन्होंने जिंदगी दिया है इस पार्ट में। अभी दूसरा उनका ले लेते। આજે કારેલીબાગમાં જે મૃત્યુ પામ્યા છે એના વિશે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, એના વિશે શું કહેશો? આજ રોજ કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા કારેલીબાગ 13 તારીખના રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે જે ગમખ્વાર અકસ્માત થયો છે તેમાં અમે અમારા ઘરનું એક વિભિન્ન અંગ સ્વર્ગસ્થ હેમાલીબેન પટેલ જેઓ મારા માસી છે તેઓને અમે ગુમાવ્યા છે। હું સરકારને ન્યાયતંત્રને એટલી જ અપીલ કરવા માગું છું કે કાયદા તો છે પણ કાયદાની સામે એવી તો કેવી ચાવીઓ છે કે કાયદાનો કોઈ ઉપયોગ જ નથી થતો કે એવી કોઈ સજા નથી મળતી। હું આંગળી નથી કરી રહ્યો પણ હું પ્રશ્ન કરી રહ્યો છું આ વસ્તુ માટે, એવી કેમ સજા નથી થતી કે આગળ કોઈ પણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરતાં 100 વાર વિચારે। તમે સરકારને, હું ન્યાયતંત્રને એટલું જ કહેવા માગું છું કે તમે એવો દાખલો બેસાડો આ કેસમાં કે અન્ય બીજા આવા સેમ કેસોમાં કે આગળ કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરતાં 100 વાર વિચારે અને પછી જ કોઈ પણ પગલાં લે। અને બીજું પેરેન્ટ્સને પણ હું એટલું કહેવા માગું છું કે આ છોકરો 20-22 વર્ષે આજે એની જિંદગી શું, આજે એને તો જેલમાં જ રહેવાનું। હું પેરેન્ટ્સને પણ એટલું જ અપીલ કરવા માગું છું કે મહેરબાની કરીને તમારા છોકરાઓને કોઈ પણ સુખ સુવિધા આપતા પહેલાં 100 વાર વિચારો કે શું એને જરૂર છે, શું એને જરૂર નથી, પછી જ તમે એ વસ્તુ આપો કે જેથી તમારો છોકરો છોકરી કે સંપૂર્ણ ઘર શાંતિથી જીવન વિતાવી શકે। હું પાર્થ કાછિયા પટેલ।